અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત બજેટ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ભગવંત માને આક્ષેપ કર્યો કે ટેક્સ જનતા આપે છે છતાં ગુજરાતના બજેટમાં સામાન્ય માણસ માટે કશું જ નથી અને તેમને કોઈ સીધો લાભ મળતો નથી। તેમણે પંજાબ મોડલનો દાવો કરતા જણાવ્યું કે ત્યાં 90% લોકોને મફત વીજળી, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી, આરોગ્ય કવચ હેઠળ 80 પ્રકારના મફત મેડિકલ ટેસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે। તેમજ કોઈ નવો ટેક્સ લાદ્યા વિના 19 ટોલ ટેક્સ બંધ કરાયા છે। ગોપાલ ઇટાલિયાએ પણ લગ્ન નોંધણી સુધારા મુદ્દે સવાલ ઉઠાવીને રજૂઆત કરી કે ખોટી લગ્ન નોંધણીના કેસો પર સરકારે ધ્યાન આપવું જોઈએ। અરવિંદ કેજરીવાલે ગુજરાતના બજેટ પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો કે ચૂંટણી દૂર હોવાથી સરકાર નિર્ભય બની ગઈ છે। વધુમાં તેમણે ભારત અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે નુકસાનકારક ગણાવી ગુજરાત મોડેલ સામે સવાલ ઉઠાવ્યા છે અને રાજ્યમાં પરિવર્તન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગઈકાલે વિધાનસભામાં મુખ્યમંત્રીએ એક નિવેદન રજૂ કર્યું। વિધાનસભાના નિયમ 44 સભાગૃહને એમણે અવગત કરાયું કે ગુજરાતની સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા માંગે છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં અનેક એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા કે જેમાં દીકરીઓને ડરાવીને કે લલચાવીને કે ખોટા સપના બતાવીને કે છેતરીને કે ભયમાં મૂકીને કોઈ પણ રીતે દીકરીઓ સાથે છેતરપિંડી કરી અને ખોટા લગ્ન નોંધવામાં આવ્યા। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અનેક ઘટનાઓ સામે આવી જેમાં ગામની કુલ જનસંખ્યા કરતા પણ ડબલ લગ્ન નોંધણીઓ એક ગામમાં થઈ। અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેનાથી આખા ગુજરાતમાં એક વાત સામે આવી કે ખોટા લગ્ન નોંધણીઓ થઈ રહી અને સમાજમાંથી એનો વિરોધ શરૂ થયો। સૌપ્રથમ એસપીજી ગ્રુપ દ્વારા આનો વિરોધ ચાલુ થયો અને ત્યાર પછી ગુજરાતના તમામ સમાજો આ વિરોધની અંદર જોડાયા કે દીકરીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવી જોઈએ અને ગઈકાલે ગુજરાતભરના તમામ સમાજોની માંગણી એ વિધાનસભા સુધી પહોંચી। પરંતુ તેની પહેલા મારે એક વાત કહેવી છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે ગૃહમાં આ વાતની જાહેરાત કરી કે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો આવશે, પરંતુ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો લાવવાનું બિલ 2024માં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભામાં રજૂ કર્યું। 2024માં બિલ ઓલરેડી આવી ચૂક્યું છે।